ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો ભ્રષ્ટાચારનો આક્ષેપ છે। સાંસદને મળેલા નનામા પત્રના આધારે આક્ષેપ કર્યા છે। પત્રમાં ભાજપ અને આપના નેતાઓના નામનો ઉલ્લેખ છે। પત્રમાં ભાજપ અને આપના ધારાસભ્યએ તોડ કર્યાનો આક્ષેપ છે। કેટલાક નેતાઓ અધિકારી કોન્ટ્રાક્ટરોને ધમકાવે છે તેવું વસાવાએ નિવેદન આપ્યું। સાથે કહ્યું કે કેવડિયામાં બિલ્ડિંગ અને જમીન દલાલો કરોડો કમાયા છે। ગરુડેશ્વરમાં રોડની કામગીરીમાં પણ નેતાઓ તપાસ માંગી તોડ કર્યો હતો। નેતાએ તપાસની માંગ કરી 1.5 કરોડનો તોડ કર્યાના વસાવાએ ગંભીર ભ્રષ્ટાચારના આક્ષેપો લગાવ્યા છે। સોશિયલ મીડિયામાં કેટલાક લોકો કર્મચારીઓને કેટલાક કોન્ટ્રાક્ટરોને ધમકાવવામાં આવે એટલે પછી આ બધી વાત લોકો કહેતા ગભરાય છે। પણ એટલું જિલ્લાના મોટા અધિકારીની પાસે આખો મુદ્દો ગયો છે અને એ પછી જેની પાસે એને પૈસાની માંગણી કરી એની સાથે બી વાર્તાલાપ કરી। આ કેવડિયામાં એ જે આખી લોબી છે એ જે તેના નામો છે નેતાઓના અને એ બિલ્ડર લોબી અને બિલ્ડર લોબીમાં જમીન દલાલો આ બધા ભેગા મળીને 1-2 વર્ષમાં કરોડો રૂપિયા કમાઈ લીધા છે 1-2 વર્ષમાં। અને ગરડેશ્વરની ગભાણાની બાજુમાં કોઈ પ્રાઇવેટ હોટલમાં જવા માટે કોઈ રસ્તો બનાવવાનો હતો અને કોઈ પુલ બનાવવાનો હતો અને સરકારી જગ્યા હતી એમાં 1 વર્ષ પહેલા તમને ખબર હતી એ એક નેતાએ આને મીડિયામાં બધીને પ્રસિદ્ધિ કે તપાસ માંગી તેને આમ થયું અને તેમાં પછી તોડ કરી લીધું। એમાં એ એક આખી ટીમ જ છે, એમાં એક નથી, એમાં બધા